નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ ઘડીમાં તમારી સ્વાગત છે। આ વિડીયોમાં આપણે માહિતી મેળવીએ કે પરીક્ષામાં પાસ નાપાસ કે ટકાવારીથી જીવનની દિશા નક્કી થતી નથી। એટલે બહુ મોટિવેશનનો વિડીયો છે કે ધોરણ 10 અને 12 બોર્ડ એક્ઝામ પતી ગઈ, રિઝલ્ટ આવશે એટલે ઘણા વિદ્યાર્થીઓ પાસ થશે, ઘણા નાપાસ થશે, ઘણાના ટકા ઓછા આવશે। તો એમના જીવનમાં એનાથી કોઈ નક્કી થતું નથી। તેના આધારે બે જેવા વ્યક્તિ છે જેમના આપણે અહીંયા વાત આજે કરીએ। તો એક તો છે કે ધોરણ 10માં માંડ પાસ થયા છે અને આજે ગાંધીનગરમાં કલેક્ટર તરીકે પોતાની ફરજ બજાવે છે, અને બીજા છે કે જેમને 61% ઓછા એટલે કે ટકા મળ્યા અને જે અત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી છે એવા મીતાબેન ગઢવી અને પ્રદીપસિંહ રાઠોડ, આ બંનેની આપણે આજે વાત કરીએ। તો પહેલાં તો પ્રદીપસિંહ રાઠોડની વાત કરીએ કે જેમના ધોરણ 10માં ગણિતમાં 39, અંગ્રેજીમાં 39, સામાજિક વિજ્ઞાનમાં 36, 1987માં ધોરણ 10માં ગણિતમાં 39 માર્ક્સ, અંગ્રેજીમાં 39 માર્ક્સ અને સોશિયલ સ્ટડીમાં 36 માર્ક્સ આવ્યા હતા અને માંડ તેવા કેવા થયા હતા પાસ। હતાશ થવાને બદલે તેમણે મહેનત ચાલુ રાખી અને ધોરણ 12 પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અંગ્રેજી વિષય રાખી BA, MA, MPhil થયા અને પાલનપુરની કોલેજમાં પ્રોફેસર તરીકે પોતાની ફરજ બજાવી અને GPSCની પરીક્ષા પાસ કરી આજે ગાંધીનગરમાં કલેક્ટર તરીકે પોતાની ફરજ બજાવે છે। બીજા છે આપણા મીતાબેન ગઢવી કે જેમને ધોરણ 10માં 61% ગુણ મળ્યા હતા, પરંતુ ત્યારબાદ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી, ક્લાસ 1ની પરીક્ષા પણ પાસ કરી, જેમાં ધોરણ 10 અને 12ના ટકાવારીની કોઈ ભૂમિકા હતી નહીં। તેથી ધોરણ 10માં ફક્ત 61% જ હતા અને ક્લાસ 1ની પરીક્ષા કેવી રીતે પાસ કરી એનો જવાબ આપવાનો તેમણે હસતા હસતા કહ્યું કે દરેક પરીક્ષા આપતી હતી ત્યારે બહુ ટેન્શન લેતી હતી। મીતાબેન ગઢવી આજે જિલ્લા શિક્ષણ અધિકારી છે અને પ્રદીપસિંહ રાઠોડ ગાંધીનગરમાં કલેક્ટર, જેઓ માંડ પાસ થયા તેઓ આજે કલેક્ટર છે, જેમના ઓછા ટકા આવ્યા તેઓ જિલ્લાના શિક્ષણ અધિકારી છે। એટલે વિદ્યાર્થીઓએ પોતાને પાસ થાય કે નપાસ થાય કે ઓછા ટકા આવે તેનાથી પોતાના મનમાં કશું લેવું નહીં અને પોતાની મહેનત કેવી રાખવી ચાલુ રાખવી। આ બે ઉદાહરણ આપણા જીવનમાં ઘણું બધું શીખવી જાય છે।